આ મારા બા છે, ગઢા બા છે. તો બા તમે નાના હતા તે તમારા બાપા શીખ્યા હતા તો તમે ના પછી તમને રાંધી કોણ દેતું? હાથે સાને ક્યું ટીપી ટીપી જાતા. ઈ મારા કાકા છે. જો અમારા કાકા છે, જો કડિયા કામ કરે છે અને સાની હોટલ પણ હકવે છે. તો હે અને ચા પીવે તો પાલતા ને પપડા હોટલે. જો આ કાકા પણ હોટલ રાખે છે, તેમ બધા ઓળખતા થશે. જો આ મારા ભાઈ ની છોકરી છે, અહીંયા બંછી છે. તો બંછી ને તેડવા એમ આવી જશે, તો તમે બધા જોઈ લેજો. પછી વિડીયો માં બન્યા રહેજો. જો અહીંયા મારા દાદા બેઠા છે. સુરત ગયા હતા ત્યાં આવ્યા છે કાબનું બેન. હા વૈયાનું છે ને કેર સરાનું ઘર આ બધા અંદર તો એમ સુટકેસ લઈને જઈ છીએ અમારા ઘરે. આ મારા બેન ની ભાણકી છે. ઓલો ખબર ને આગળના વિડીયો માં ટેંગર ટેંગર ને દાસ કર્યો તો ઈ છે. માતાજી, જય ગુરુદેવ મિત્રો. તો સવારમાં જો આજ તો છે રજા અને અમે કમ્પ્લીટ થઈ ગયા છે અને અમારે જવાનું છે બહાર. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ક્યાં જવાનું છે, ક્યાં જાવી છે અને ક્યારે પહોંચશું એ બધું તમને વિડીયોમાં દેખાડશું. ચાલો મિત્રો, તો જો અમે હવે નીકળી ગયા છીએ બહાર. તો વિડીયોમાં જોડાણેલા રહેજો. ચાલો મિત્રો, તો અમે પહોંચી ગયા છે ગેટી અને અમે આવ્યા છે બંચીને તેડવા. બંચી આવી છે સુરત થી, એટલા માટે એને લેવા આવ્યા છે. તો વિડીયોમાં બની. ચાલો મિત્રો, અમે ફાઇનલી બંચીના માસીના ઘરે પહોંચ્યા છીએ. અમે આવ્યા છે ગેટી. તો આ જો અહીંયા મળી છે સોડા પીવા. અમારા આવો બધા સોડા પીવા. જો અમારા વિધિબેન. આ વિધિબેન. હા અહીંયા જો અમારા બંચીના માસી છે. બંચી ક્યાં ગઈ? બંચી જો વાડીએ ગઈ છે. હાલાવો આપણે પણ સોડા પી લઈએ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો. અમે બેસી ગયા છીએ જમવા. તો જમવામાં છે શાક, ભાખરી, મમરી, દાળ ભાત. શ્રીખંડ લેવાઈ જશે તો શ્રીખંડ તો નહીં આવે. તો ઓલા મારા બેન છે, જો નાની છે પણ લાગે ને નાથી મોટી. આ એની ભાણકી છે. બોલો એનો ભાણિયો છે. જો એમ ખાવા હાલો બધા ખાવા. તો એમ મમરી ખાવાનું ચાલુ કરી દીધું છે. આવી જાવ મમરી ખાવા. જો હાલો એમ જઈ છીએ જો ઘેરે. બંચીની સુટકેસ અહીંયા પડી હતી તો એમ સુટકેસ લઈને જઈ છીએ અમારા ઘેરે. મારા ભાઈના ઘેરે જાય. ચાલો મિત્રો, તો અમે આવી ગયા છે ગેટી. અમારા બનુબેન જો સુરત ગયા હતા ત્યાં આવ્યા છે કા બનુબેન? હા વૈયાનું છે ને ઘેરે. જો આ છે મારા સસરાનું ઘર. આ બધા અંદર બેઠા છે. આ લોકો જો અમારા હાલાના છોકરાની બધા જો અહીંયા મેસે વાડીમાં આ ડોશીમાની બધા અંદર બેઠા છે. જો આ મારા બેન ની ભાણકી છે. ઓલો ખબર ને આગળના વિડીયો માં ટેંગર ટેંગર ને દાસ કર્યો તો ઈ છે. આ અસ્તી માસી અહીં રહેવાનો. જો આ મારી બેન છે નાની. તો કાકાની છોકરી. હો આમે મારી બેન બેઠી છે. તો અમારી રૂમ જોઈ લેજો મારા બાની નેની. તો અહીંયા જો આવો ગોળો છે કાક, આવો કાક પંખો છે. જો આ મારા ભાઈ ની છોકરી છે. અહીંયા બંછી છે. તો બંછી ને તેડવા એમ આવી જશે, તો તમે બધા જોઈ લેજો. પછી વિડીયોમાં બન્યા રહેજો. મારા કાકા કડિયા છે તો ત્યાં હમણે જાવ છું હું. તો અમારા કાકા છે જો કડિયા કામ કરે છે અને સાની હોટલ પણ હકવે છે. તો આ રાતે રાતે કડિયા કામ કરે. જેને કરાવવું એને કહેજો. જો છોકરી કેવી સરસ મજાની બનાવી. લો બધા કહી દેજો. હે અને ચા પીવે તો પાલતા ને પપડા હોટલે. જો આ કાકા પણ હોટલ રાખે છે, તેમ બધા ઓળખતા થશે આને. લો આ મારા કાકી છે. જો ઈ મારા કાકા છે. જો કેટલા નંબર? ચોથો. ચોથો નંબર. જો અહીંયા મારા દાદા બેઠા છે તો તમે બધા જોઈ લેજો. જો આ મારા બા છે, ગઢા બા છે. તો બા તમે નાના હતા તે તમારા બાપા શીખ્યા હતા તો તમે ના પછી તમને રાંધી કોણ દેતું?
હાચે સાનક્યું ટીપી ટીપી જાતા બાબુ શીખવાડતા પછી બંતર નો ભારો વેસવા આવતા, બર્તન નો ભારો તો ન્યાથી નહીં ગાડી વેચવા આવતા. ગાડી વેસવા આવતા. હા ખડ લેવા જતા, થોડું થોડું ખડ લાવી વેચતા. પાંદળે આવતા તો કેટલા પૈસા આવતા? પાવલી પાવલી તો આવતી. પાવલી બે આના તો તમે નાના હતા તમને રાંધવા કોને શીખવાડ્યું? રાંધવા શીખવાડ્યું સંભા કાકી બાઈ મારી ભાભી પૈના દીકરા ની હોવે એને રાંધતા એને શીખવાડ્યું. રાંધતા શીખવાડ્યું. એને સુવા ચડતો હતી કઈ કરી ન એકતા બિચારા. પછી અહીંયા આવ્યા કાબા, પછી અહીંયા દૂધ નો ધંધો કરતા ને? હા એ દૂધ નો ધંધો કરતા, દૂધ લેવા જતા ને સાચું કરતા. કેટલી ઘી. છાશ બનાવતા? 2 મણની. 2 મણની છાશ બનાવતા. હા 2 મણની સાસ બનાવતા, દૂધ વેચતા. પછી વેચતા, દૂધ વેચતા, સાસ વેચતા, ઘી વેચતા. ઘેટીમાં નંબર આવતો દાદા, હા. ઘેટીમાં પાલતાણામાં. હા અમારે પાલતાણે મકાન છે, હા, અહીંયા એમાં. વાડી છે, અને ગામમાં ઘેટી ગામમાં પણ મકાન છે. અને દાદાએ કેટલી 20 વીઘા વાડી લીધી કાબા, હા પાલતાણે મકાન લીધા, પાંતા મકાન લીધા, ગામમાં મકાન લીધા. ગામમાં લીધા, આ વાડી કર્યા, પછી બધા છોકરાને પરણાવ્યા. તો જૂની વાત કરી બધી બાઈએ, કેવી સરસ. તો અહીંયા મસ્ત મજાનું મકાન બનાવે છે મારો ભાઈ. તો ઉષા બનાવ્યા છે એને, જો એટલે પગે છે મને, જો એટલા ઉષા. પછી આ હોલ છે, અહીંયા હોલ છે. પછી એક બાવણું અહીંયા છે, એક બાવણું આઈન પાસે વાડામાં, ત્યાં વાડો છે. આ રૂમ છે, આ રૂમ અહીંયા છે, આ બીજી રૂમ છે. ચાલો મિત્રો, તો અમે જો બંસીબેન ને લઈને હવે જઈએ છીએ ઘેરે. તો વિડીયોમાં બની. ચાલો મિત્રો, તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘેરે. જો અમારા ગ્રંથભાઈ ની રાજી થઈ ગયા છે, બનુબેન આવ્યા એમાં, બંસીબેન ને ગ્રંથભાઈ ને. બસ મિત્રો, તો આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. જો અમારી ચેનલમાં ન હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.